તો આ તરફ મહીસાગરના સંતરામપુર પાસે આખો રસ્તો ધોવાયો। માનગઢ તરફ જતા માર્ગ પર વરસાદને કારણે રોડ ધોવાયો। ભમરીથી માનગઢ તરફ જતો માર્ગ ધોવાયો। સંતરામપુર મામલતદારની ટીમ પણ રવાના। એક કાર પણ અંદર ફસાઈ હોવાના અહેવાલ છે। આપ એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કેટલો મોટો ભ્રષ્ટાચાર આ રસ્તો બનાવવામાં થયો હશે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે। કારણ કે વરસાદને કારણે રસ્તા પર તો ગાબડા પડી ગયા છે, જે ડામર છે તે ઉખડી ગયો છે। એટલું જ નહીં, હવે તો જે સાઈડમાં રેલિંગ બનાવવામાં આવ્યું હોય અને રસ્તો છે તે આખો બેસી ગયો છે અને રસ્તો પણ તૂટી ગયો છે। ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે ચોક્કસપણે જીવનું જોખમ છે। એવું નથી કે રસ્તો થોડો સાઈડમાં તૂટ્યો છે, આગળ જતા આખો રસ્તો તૂટ્યો છે। જે ટીમ છે તંત્ર તરફથી, પ્રશાસન તરફથી તૈયારી કરવામાં આવી છે અને ટીમ પણ ત્યાં જવા માટે રવાના। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પંડ્યા ફોનલાઈનથી જોડાયા છે। જે હિરેન, સંતરામપુર પાસે આખો રસ્તો ધોવાઈ ગયો, શું વધારે વિગત? કેટલા સમય પહેલા આ રસ્તો બનાવવામાં આવ્યો હતો?